નમસ્કાર, વાત મોદીજીના બ્લોગમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીએ જીએસટીની। જીએસટી કાઉન્સિલે 3 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે કે હવે 5% અને 18% આમ માત્ર 2 જીએસટી સ્લેબ લાગુ કરાશે। એટલે કે હવે 12% અને 28% વાળો જીએસટી સ્લેબ રદ કરવામાં આવ્યો છે। એમાં સામેલ વસ્તુઓ આ 2 મંજૂર કરાયેલા ટેક્સ સ્લેબની અંદર જ ગણાશે। કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ઘણી વસ્તુઓ સસ્તી થઈ છે। જોકે લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% સ્પેશિયલ સ્લેબ મંજૂર કરવામાં આવ્યો છે। જીએસટીના આ નવા દર 22 સપ્ટેમ્બર 2025 થી લાગુ કરવામાં આવ્યા છે। જીએસટીના સુધારાના ફાયદાને સમજાવતા મોદીજીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું હતું કે હવે 99% વસ્તુઓ 5%ના સ્લેબમાં ગણાશે। આનાથી તમારી બચત વધશે અને તમારી પસંદગીની વસ્તુ તમે સરળતાથી ખરીદી શકશો। આનાથી ગરીબ, મધ્યમ વર્ગીય યુવાનો, ખેડૂતો અને મહિલાઓને મોટો ફાયદો થશે। વડાપ્રધાન મોદીજીએ આને આગામી પેઢીનો સુધારો ગણાવતા કહ્યું કે નવા જીએસટીથી લોકોની જિંદગી સરળ બનશે અને અર્થતંત્રને મજબૂતી મળશે। કેમ લાગે છે મોદીજી દ્વારા બધું મુમકિન છે?